ચોખા બે હાથમાં લઈને દોડ્યા, આંગણામાં ગયા ત્યાં સુધી તો અડધા ઘઉં ને ચોખા વેરાઈ ગયા, મુઠ્ઠીમાંથી ખાલી થઈ ગયા. 4 દાણા આ મુઠ્ઠીમાં, 4 દાણા હાથમાં રહ્યા. અને પેલી ફળ વેચનારી સ્ત્રીને શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે મારું અનાજ લઈ લો, મને ફળ આપો. હવે ફળ વેચનારી સ્ત્રી જ્યાં કનૈયા સામે જુએ ત્યાં તો એટલી મોહિત થઈ ગઈ, એટલી પ્રભાવિત થઈ ગઈ કે કનૈયાને જ જોયા કરે અને ખોળામાં લઈને બેસી ગઈ, રમાડવા લાગી. અને આખો ટોપલો કનૈયાને આપી દીધો. કનૈયાને આનંદ થયો. કનૈયાના મનમાં થયું કે મારું અનાજ કેટલું ઓછું અને ફળ કેટલા બધા આપ્યા. ફળ તો લઈ લીધા, પરંતુ ભગવાને એનો ટોપલો સોના, ચાંદી, હીરા, માણેક અનેક રત્નો તેનો ટોપલો ભરી દીધો. ભગવાને એની દરિદ્રતા દૂર કરી દીધી. કહેવાનું તાત્પર્ય એ છે અહીંયા કે પરમાત્માને કંઈક આપણે અર્પણ કરીએ તો પરમાત્મા અનેક ઘણું કરીને આપણને પાછું આપે છે. આપે કે ના આપે? ઉદાહરણ, દાખલા તરીકે એક કેરીનો ગોટલો તમે જમીનમાં વાવો તો એ આંબો તૈયાર થાય તો હજારો કેરીઓ લાગે છે કે નથી લાગતી? ઉલટી સુલટી ગમે તે મકઈ, બાજરી, અનાજ ખેતરમાં વાવો તો એ સીધું થાય ને અનેક ગણું પ્રગટ થાય છે કે નથી થતું? કેટલા મકઈના દોડા તૈયાર થાય, કેટલા બાજરીના ઠૂઠા તૈયાર થઈ જાય, હે? કેટલું બધું અનાજ પરમાત્મા આપે. એકમાંથી અનેક કરવાની શક્તિ પરમાત્મા પાસે છે. તો પરમાત્માને કંઈક તમે અર્પણ કરો તો અનેક ગણું કરીને પાછું આપે. પરમાત્માના નામથી તમે 1000 રૂપિયા લખાવ્યા હોય તો 10,000 પાછા આપવાની તાકાત ધરાવે છે પરમાત્મા. અનેક ગણું તમે કલ્પના ના કરી હોય એટલું આપે. કદાચ ધનથી સેવા ના થાય તો શરીરથી સેવા કરો ને તો શરીરથી પણ પરમાત્મા તમને સ્વસ્થ કરી દે. મનથી સેવા કરો તો મનથી તમને પરમાત્મા સ્વસ્થ કરી દે. અને જો ધનથી સેવા કરી હોય તો ધનથી તમને પરમાત્મા ભરપૂર ધન આપે. તન, મન, ધન સેવાના 3 પ્રકાર. એમાંથી તમે કઈ પ્રકારે સેવા કરો છો એ બધું પરમાત્મા જુએ છે. કારણ કે એ તો સર્વાંતર્યામી છે. અને ત્રણેયથી સેવા કરો તો સોનામાં સુગંધ પડી જાય. તન, મનથી, ધનથી સેવા કરો તો સોનામાં સુગંધ પડી જાય. પરમાત્મા ત્રણેય રીતે આપણને સ્વસ્થ બનાવી દે, સુખી સંપન્ન બનાવી દે. તો ફળ વેચનારીની દરિદ્રતા ભગવાને હરી લીધી. ફળ આપ્યાના બદલામાં એનો ટોપલો ધન સંપત્તિથી ભરી દીધો.